મિત્રો, શું તમે જાણો છો કે ભારત હમણાં જ વિશ્વનો ત્રીજો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક દેશ બન્યો છે? તે એક મોટી સફળતા છે, પણ હું તમને એક સત્ય જણાવવા જઈ રહ્યો છું કે સરકાર, મીડિયા અને મોટી કંપનીઓ આ સત્ય છુપાવી રહી છે. અત્યારે ભારતમાં એક પર્યાવરણીય બોમ્બ તૈયાર કરવામાં આવી રહ્યું છે, અને જ્યારે તેનો વિસ્ફોટ થશે ત્યારે આખો દેશ ડૂબી જશે. ચાલો સમજીએ કે આ કટોકટી શું છે. ભારતની સૌર યાત્રા 2015માં શરૂ થઈ હતી, જ્યારે આપણી પાસે માત્ર 4 ગીગાવોટ સૌર ક્ષમતા હતી. આજે માત્ર 10 વર્ષમાં આપણે 119 ગીગાવોટ સુધી પહોંચી ગયા છીએ. તે 3000% વધારો છે. માત્ર 2024માં જ 24.5 ગીગાવોટ નવી ક્ષમતા ઉમેરવામાં આવી હતી. રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, દરેક જગ્યાએ સોલર પાર્ક ઊભા થઈ રહ્યા છે. અમારી છત પર બ્લુ પેનલ પણ લગાવવામાં આવી રહી છે. 24 લાખ ઘરોમાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. સરકારે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. 2047 સુધીમાં 17,000 ગીગાવોટ એ અદ્ભુત છે, પણ અહીંથી જ ખરી મુશ્કેલી શરૂ થાય છે. દરેક સોલાર પેનલની ઉંમર 25 થી 30 વર્ષ છે. 2010માં સ્થાપિત થયેલા મોટા પેનલ્સ 2035 થી લઈને 40 સુધીમાં તેમની ઉંમર પૂરી કરશે. ત્યારે શું થવાનું છે? કચરાનો મોટો ઢગલો થવાનો છે. ભારતે પહેલેથી જ 100 કિલોટન સૌર કચરાનું ઉત્પાદન કર્યું છે. 2030 સુધીમાં તે 600 કિલોટન હશે. 2047 સુધીમાં 11 કરોડ ટન કચરો. હા, તમે સાચું જ સાંભળો છો, 11 કરોડ ટન. તે એટલો વિશાળ છે કે તે 720 ઓલિમ્પિક સ્વિમિંગ પુલ ભરી શકે છે. અને તે માત્ર એક ડમ્પિંગ નથી. હવે દરેક સોલાર પેનલમાં ઝેરી ધાતુઓ હોય છે. લીડ, કેડમિયમ, ટેલોરિયમ. દરેક પેનલમાં 14 ગ્રામ લીડ હોય છે. તે જીવલેણ ઝેર છે. જ્યારે આ પટ્ટાઓ તૂટી જાય છે, સડી જાય છે અથવા કચરામાં જાય છે, ત્યારે આ ધાતુઓ જમીન અને પાણીમાં ઓગળવાનું શરૂ કરે છે. ભૂગર્ભ જળ પ્રદૂષિત થાય છે. ખેતરની માટી ઝેરીલી બને છે. શાકભાજી ઝેરી બને છે. તમે જે પાણી પીવો છો તે પણ પ્રદૂષિત થાય છે. જો તમે રાજસ્થાન અથવા ગુજરાતમાં રહો છો, જ્યાં ભારતનો 67% સૌર કચરો એકઠો થશે, તો તમે સીધા જોખમમાં છો, કારણ કે ત્યાં ભૂગર્ભ જળ પહેલેથી જ નબળું છે. મિત્રો, ભારત સરકારે 2022માં ઈ-વેસ્ટના નિયમો લાગુ કર્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે સૌર પેનલ્સને હવે ઇલેક્ટ્રોનિક કચરો ગણવામાં આવશે. ઉત્પાદકોએ તેમની પેનલ પાછી લેવી પડશે. આ સારી બાબત છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ભારતમાં હાલમાં કોઈ સમર્પિત સોલર પેનલ રિસાયકલિંગ કેન્દ્ર નથી. કોઈ સમર્પિત બજેટ નથી. કોઈ યોજનાઓ નથી. 5 થી 10% પેનલ્સ નાના ઘરોની છત પર છે. તેમને ટ્રેક કરવું એ લગભગ અશક્ય છે. તેઓ ક્યાં જાય છે? લેન્ડફિલ સાઇટમાં અથવા અનધિકૃત રિસાયકલમાં, જ્યાં કોઈ સુરક્ષા નથી, કે પછી તે તૂટી જાય છે એ પણ કોઈને ખબર નથી. મિત્રો, નાના ગામો અને નગરોમાં અનધિકૃત રિસાયકલ કરનારાઓ પેનલને બાળી નાખે છે. હા, તમે સાચું સાંભળો છો, તે બાળે છે. સિમેન્ટની ભઠ્ઠીઓમાં અથવા ખુલ્લી આગમાં બાળવાથી ઝેરી વાયુઓ મુક્ત થાય છે અને તેને હવામાં છોડવામાં આવે છે. લીડ અને કેડમિયમ હવામાં ઉડે છે. આ કેન્દ્રોમાં કામ કરનારા કામદારો આ ઝેરના સીધા સંપર્કમાં આવે છે. તેમની પાસે કોઈ સુરક્ષા નથી. તેઓ બીમાર પડે છે. તેમના બાળકો બીમાર પડે છે. અને જે કચરો બાકી રહે છે તે લેન્ડફિલમાં જાય છે. દરેક વરસાદમાં ઝેરી ધાતુઓ જમીનમાં વહી જાય છે. વર્ષ 2047 સુધીમાં ભારતની સૌથી ફળદ્રુપ જમીન, જ્યાં 67% સૌર પેનલ્સ છે, એ ઝેરનું ભંડાર બની જવાની છે. અમેરિકા દાયકાઓથી આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તેઓએ રિસાયકલિંગ કેન્દ્રો બાંધ્યા, પરંતુ તેઓ હજુ પણ સંપૂર્ણપણે તૈયાર નથી. 2030 સુધીમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં 8 થી લઈને 15 મિલિયન ટન સૌર કચરો હશે, પરંતુ ચીનમાં તે ઓછામાં ઓછા 20 મિલિયન ટન હશે. ભારત ઊંઘી રહ્યું છે. આપણી પાસે કોઈ જ યોજના નથી, કોઈ બજેટ નથી, કોઈ કેન્દ્ર નથી. 11 મિલિયન ટન કચરો, કોઈની પાસે જવાબ સુદ્ધા નથી. પરંતુ તેમાં એક સોનું છુપાયેલું છે. જો ભારત હવે આગળ વધશે તો સૌર કચરાનું રિસાયકલિંગ 3,700 કરોડ રૂપિયાનું બજાર બની શકે છે. આનાથી ભારત 3.7 કરોડ ટન કાર્બન ઉત્સર્જન બચાવી શકે છે. લાખો નવી નોકરીઓનું સર્જન થવાનું છે. યુવાનો માટે કૌશલ્યપૂર્ણ રોજગારો હશે. ભારતને વિશ્વનું સોલાર રિસાયકલિંગ હબ બનાવી શકાય છે. પરંતુ આ બધું ત્યારે શક્ય થશે જ્યારે આપણે હમણાંથી જ શરૂઆત કરીએ. તો શું કરવું જોઈએ આપણે? સરકારે 300 વિશેષ રિસાયકલિંગ કેન્દ્રોનું નિર્માણ કરવું જોઈએ.
2030 સુધીમાં 150 અને 2035 સુધીમાં ટાર્ગેટને અચીવ કરવો પડશે. ભારતે રિસાયકલિંગની અદ્યતન તકનીકો શીખવી પડશે. દરેક ઘરમાંથી નાની પેનલો એકત્રિત કરવાની વ્યવસ્થા બનાવવી જોઈએ. અને સૌથી અગત્યની વાત, સૌર પેનલનું વેચાણ કરતી કંપનીઓએ તેમના અંતની જવાબદારી લેવી પડશે. જો હમણાં નહીં તો 2035માં જ્યારે કચરાની વાસ્તવિક લહેર આવશે ત્યારે ખૂબ જ મોડું થઈ જશે. ત્યાં સુધીમાં ભારતની માટી, પાણી અને આકાશ એ ઝેરી બની જવાના છે. તો યાદ રાખજો, આજની સોલાર પેનલ આવતીકાલનો કચરો છે અને એ કચરો એ આપણા માટે ઝેર સમાન છે. ભારત પાસે આ ઝેરથી બચવા માટે માત્ર 10 વર્ષ છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કમેન્ટમાં જણાવો, શું તમે ઈચ્છો છો કે ભારત સરકાર સૌર કચરા પર ગંભીરતાથી કામ કરે? ચાલો જોઈએ તમારા વિચારો શું કહે છે. જોવા બદલ આભાર.